મિત્તલ આજ શું બનાવવાનો પ્રોગ્રામ હ? આજ મકાઈના પરોઠા બનાવવાનો વિચાર હ. એવું હોય તે આવું કરું લોટ નહીં બંધાઈ ગયો હજુ? લોટ આવા બધું કા અલગ જ રીતે લોટ બાંધવો પડે. ચીલી ફ્લેક્સ, મીઠું, સ્વાદ અનુસાર જે લેવું હોય આપણો, લીલા ધોણા, તેલ. આવું બધું નોખીને પછી બનાવવાનું એમ? જો રોટલી જેવો બંધાઈ ગયો 10 મિનિટ પડી રાખવાનું ઢોકીને. જો હવે મકાઈના પરોઠાનું સ્ટફિંગ તૈયાર કરી દઉં. ડુંગળી, કેપ્સિકમ, ક્રશ કરેલી મકાઈ, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ચીઝ, પનીર, લીલા ધોણા, હવે બધું મિક્સ કરી દેવાનું. બધું ઝીણું સમારેલું લેવાનું, ડુંગળી અને કેપ્સિકમ. જો આ રીતે વણી લેવાનું, પછી અંદર સ્ટફિંગ ભરી દેવાનું. પછી આપણે જે આકારનું બનાવવું હોય એનો એ રીતે કરવાનું. હું અત્યારે ત્રિકોણ બનાવું. પછી ઉપર થોડા તલ સ્પ્રિંકલ કરી દેવાનું, થોડી કોથમીર, થોડો કોરો લોટ લગાવી પછી આ રીતે વણી લેવાનો ધીમા હાથથી. હવે આપણે બટરમાં બનાવવાના. હવે આવી રીતે બંને સાઈડ શેકી દેવાનું બટરમાં. તેલમાંય બનાવાય, જેમાં ખાવો હોય એમાં બનાવી દેવાય. જો તૈયાર થઈ ગયું. મસ્ત બન્યું. ઓહો, પપ્પા તો સોસ લઈને બે આલ્યા. પપ્પા તો આ સોસ લીધો. આજ તો સવારે પરોઠા, અત્યારે પરોઠા, 2 ટાઈમ પરોઠા. 2 ટાઈમ પરોઠા. આ મજા આવશે ને મકાઈના પરોઠા? મસ્ત બન્યા. ખોતો ખરા? મસ્ત બન્યા. ચાખ્યા તીએ? હા, ચાખ્યા. કોણ તમે ચાખ્યા? ના. તું તો હમણાં સમોસા ખાતી હતી ને. હા ભાઈ, તીએ ચાખ્યા? બીજો રાઉન્ડ? પહેલો રાઉન્ડ સમોસાનો હતો ને, ના બીજો રાઉન્ડ પરોઠાનો. તો બધો કોઈ ન હારા બન્યા. પણ હું ચાખું તાણે કહું. તમે ચાખો ના. આશીષ કેવા બનાવ? મજા આવી હો. આલુ પરોઠા કરતા મસ્ત બન્યા. હા, આપણે દરરોજ આલુ પરોઠા તો બનાવતો હતો જ. આ નવો ટેસ્ટ કર્યો પણ બહુ મજા આવી. બહુ મજા આવી. હકીકતમાં મજા આવી. દૂધ તો તમારે હંગાત જોવો જ કે દૂધ વગર તો ના ચાલો. ચાલો તા પરોઠાની મોજ કરી લો. એન્જોય.